જાગતા જીવી શકીએ એવી આપણામાં આ વર્તમાન યુગમાં દરેક પ્રકારની ક્ષમતા છે, પણ તમારો જેની આરે સંગ થયો છે એને ગુરુનો સંગ હજી સ્પર્શ્યો નથી. એટલે તમે સંસ્કારી મા બાપની દીકરીઓ વ્રત નિયમો ઇત્યાદિ ભગવાન શિવના એક આધારભૂત સંસારની યાદી એટલા માટે મેં લીધી છે કે આ પ્રાચીન યાદીનો ગ્રસ્તાશ્રમ ભગવાન શિવનો સતી સાથે, અને એ ગ્રસ્તાશ્રમમાં સતીના અને શિવના સંઘર્ષવાળા વર્તમાનમાંથી જે મર્યાદાઓ સર્જાણી તે મર્યાદા એવા પ્રકારની સતી, જેનો મહિમા સાંભળતા સાંભળતા આપણને એનો અભાવો ન થાય. આવો જેનો મહિમા, આવું જેનું ચરિત્ર, એ મહિમાની હું તમને યાદી આપું છું. આ મર્યાદા એવા પ્રકારની છે સતી. તપબલમાંથી આ સૃષ્ટિનો આરંભ કરનાર ભગવાન મહાદેવ ભવિષ્યની અવતારની ભૂમિકાના એ નાયક ભગવાન મર્યાદા પુરુષો ઉત્તમ પોતાના આરાધ્ય નારાયણ વિષ્ણુ ભગવાન આવું ચરિત્ર કરવાના છે, જેની મર્યાદાઓનું સ્થાપન ભગવાન શિવ કરે છે. આ શિવે તમારી અંદર છે. જગત આખું લિંગમાં, અને લિંગ આખા જગતમાં વ્યાપક તેજોમય ભગવાન શિવ લિંગમાં, બીજમાં અંકુર, અંકુરમાં ઈચ્છાના ઓજસમાંથી એવડો મોટો પ્રકાશ આ મર્યાદાનું મંથન કરતા કરતા ભગવાન શિવે મર્યાદાનું પાલન એટલી હદે કર્યું. સતી 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 દરેક પ્રકારના શાસનમાં આ એક ઉત્તમ પ્રકારનું મર્યાદાની રહેણીનું શાસન ભારત વર્ષમાં જ. અને ભારત વર્ષમાં તમે તપાસ કરો ને, આ ગુર્જર ક્ષેત્ર ગુજરાતમાં તપાસ કરો, કચ્છ, કાઠિયાવાડ, સૌરાષ્ટ્ર, ગોહિલવાડ, ઝાલાવાડ, હાલાર, સોરઠ, બરડો, બારાડી, ઓખા પ્રદેશ, આ રોટલાના ટુકડા જેવડા પ્રદેશમાં અદ્ભુત પરમાત્માના દરેક પ્રકારના અતિ ઉત્તમ અનુભવો તમને આ ક્ષેત્રમાં મળે. આ છે બીજા ક્ષેત્રમાં નથી એવી મારી કોઈ દલીલ કે એવો કોઈ ઝઘડો નથી. બીજા ક્ષેત્રમાં છે, પણ ક્ષેત્રની ભૂગોળ પ્રમાણે, ક્ષેત્રના ઇતિહાસ પ્રમાણે, ક્ષેત્રના નાગરિકત્વ પ્રમાણે બધા ક્ષેત્રોમાં ઐશ્વર્ય તો ઘૂમી રહ્યું છે. કોઈ વિજ્ઞાનીકરણ દ્વારા, કોઈ યોગ દ્વારા, કોઈ વિરહાવયોગ દ્વારા. વિરહ અને વિયોગની ભક્તિ કૃષ્ણ પરમાત્માની અદ્ભુત દેણ છે, વધારાની એક દેણ. મર્યાદા પુરુષોત્તમ વિષ્ણુ નારાયણ જેવા રામ બની અને ભૂમંડળમાં પૃથ્વી ઉપર પગ મૂક્યો તો પૃથ્વીએ અદ્ભુત અનુભવ કર્યો કે કોણ 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 કોણ. અરે પરાત્પર પ્રભુ, તમે આખી પૃથ્વીની દરેક દિશાઓ સમુદ્ર સાથે જોડાયેલી,
અનેક પ્રકારની વનસ્પતિઓ સાથે પુરાયેલી આખી ભૂમંડળની પૃથ્વીને વિશ્વના અણુ અણુમાં વ્યાપી રહેલા વિષ્ણુ ભગવાનના ચરણનો જ્યાં સ્પર્શ થયો ને, હે મોટી બેન, હે દીકરીઓ, બહેનો, હે યુવાન, હે કોલેજ વાળા, હે અનુભવ થયો પૃથ્વીને. એટલે પૃથ્વીમાં એવડી મોટી એક ધ્રુજારી આવી. પૃથ્વી માએ પોતાના પેટાળમાં સાચવેલા સત્વ તત્વ બધા ભેળા કરી નારાયણના રામા અવતારના ચરણમાં એ સત્વ તત્વનો ઢગલો કર્યો. પૃથ્વી દેવી, હું તમારી ઉપર પગલા ભરીશ, પરંતુ હું પગલા ભરીશ મારા ગુરુને પૂછીને. બધા દેવી દેવતાઓ આ શરીરમાં જોડાઈને આ મનુષ્ય સત્વ તત્વ પૂરું પાડવા આવ્યા હતા. આંખું જોવામાં ક્યાં સુધી જોવું એની અદ્ભુત કળા એક ઊંડામાં ઊંડું આપણી આંખમાં કીકીમાં નૂર, અને નૂર પાછું નૂરી સાથે જોડાયેલું. એકાગ્રતાથી કાનની અંદર તમે સાંભળો. એક દી તો આખી જિંદગીમાં મૂડમાં આવી જાઓ. એક દી દરવાજા બંધ કરી કાંસાના વાસણને તમે ધીરેથી બેઠા બેઠા એક ટકોરો તો મારી જુઓ, અને એ ટકોરો શું કહે છે એ સાંભળતા સાંભળતા એની પાછળ તો જાઓ. આમ ટકોરો મારો ને બોલે જમ 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 રમ 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 જમ 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 જમ. તમારે સાંભળવા સિવાય બીજું કઈ કરવાનું. સાંભળતા સાંભળતા હે રણુકાર પૂરો થયો, પ્રતિધ્વનિ જણુકાર શરૂ થયો. જણુકારે પૂરું થયો તો ભીતરથી કોઈ પ્રકાશ, અંદરથી કોઈ અંજવાળું આવ્યા. પછી અંજવાળાએ એનો અહેસાસ કર્યો. અંજવાળાએ પ્રકાશ પાથર્યો. પ્રકાશને કાનથી જોવાતો નથી. પ્રકાશ એકાગ્રતા રણુકાર જણુકાર ને એના પછીની તમારા ત્રીજા નંબરના સ્ટેજ ઉપરની એકાગ્રતા હતી ને, એને પ્રકાશને અંતરચક્ષુથી જોયું. અરે રણુકાર પર જણુકાર, જણુકાર પર જ્યોતિ, જ્યોતિનું અગમ અંજવાળું ત્યાં પડ્યું છે એક મોતી. મોતી લેના ગોતી, હે સંતો મારા મોતી લેના. કે મળે કેવી રીતે? દિલ દરિયામાં ડૂબકી દેના. હે દિલ દરિયામાં ડૂબકી દેના. હાજી, એને માટે એની પૂર્વ ભૂમિકા ભગવાન રામ કહે છે. મર્યાદાનું મોતી ક્યાં કેવી રીતે છે એને કેવી રીતે મેળવવું તમે અનુભવો છો એવું તમારું પોતાનું નિજી સુખ દિશા જ બદલાવી નાખવાની. થોડનું બંધારણ થોડ સાથે અથડાયા કરશે. સુખ દેખાતું નથી છતાંય અનુભવાય. કારણ
સ્થૂળ બંધારણ મારી માં છે, સૂક્ષ્મ બંધારણ મારો પ્રાણ છે, કારણ બંધારણ એ રણુકાર છે. રણુકાર તે મારો ગુરુ છે, મારો ગુરુ છે. રણુકાર તે મારો ગુરુ છે. અને મને ઈશારો કરીને અજવાળે લઈ જાય છે. એ મારો પરમાત્મા છે. એ મારો પરમાત્મા, એ મારો પરમાત્મા. મારો ગુરુ બોલતો બોલતો શાંત ચૂપ થઈ ગયો. એનો પ્રતિધ્વનિ એનો પ્રકાશ. આટલી બધી શાકભાજીની માર્કેટમાં પડીકા ખોલી કોઈ દલાલી ગોતવા નથી આવ્યો ના. આટલી સત્તા મારા ગુરુની છે. આટલી સત્તા મારા ગુરુની છે. દશરથ રાજા બે હાથ જોડીને શિવને પ્રણામ કરતા હતા. એમાં કિસાન પટેલનો દીકરો અને પટેલનો વડો એટલે વૃદ્ધ, એના બે દીકરાને ખંભે બેસાડી લાવ્યા. પછી એક દીકરો તો એને ટેવ હતી લાંબો થઈને પગમાં પડી ગયો. બીજો દીકરો ગરડાએ કીધું પગે લાગ, એને ના પાડી એટલે ઓણે એનું માથું પકડી. દશરથ રાજા પગે લાગે છે કે વિનંતી કરે છે, હાથ જોડીને ઊભા છે. એની કઈ દરકાર કર્યા વગર એનું માથું પકડીને જબરજસ્તીથી એને પગે લગાડવા કોશિશ કરી. એટલે છોકરાએ એની નાદાનિયતમાં ઓંકારો મોટો કર્યો. મહારાજ હાથ જોડીને ઊભા છે. હાથ તો જોડેલા શિવા સ્વરૂપની સામે એકાગ્રતાથી પ્રકાશનું ધ્યાન કરીને હાથ જોડતા હતા. લિંગમાં જવાડું છે, પણ આ ઓંકારો સાંભળ્યો એટલે હાથ જોડેલા એ બાજુ આમ નજર કરી એટલે તરત જ હાથ જોડેલા હતા જ, પણ નજર કર્યા પછી પાછી નજર એકાગ્ર થઈ એટલે એટલી દલીલ કરી કે એક મને આપ્યો હોત તો હું એ ખંભે બેસાડીને આવત. અને બે આપ્યા છે, એક જડ ને એક અજડ. એક મને આપ્યો, ખાલી નજર ગઈ ને લઈ આવી. એક મને આપ્યો, પ્રાર્થનાનું રૂપ બદલી ગયું. મોટી બેન ધ્યાન દેજો, આ તમારા બાળકો છે ને એ તમારી કુળ મર્યાદાના પ્રતીક થઈને તમારી પેઢીના ઉજ્જવળ વારસદારો છે. માં બેઠી બેઠી આપણા માથા ઉપર હાથ ફેરવતી હતી. આપણે માને ખોડે સૂતા ને છેડો ઢાંક્યો હતો અને માં હાથ ફેરવતી કહેતી હતી કે તારા પૂર્વજો બધા આવા હતા, તારા વડેરા વડવા બધા આવા હતા. કોઈ દાતા, કોઈ સુરવીર, કોઈ પર દુઃખ ભંજન, અનેક પ્રકારના વિવેક વાળા સત્વાદી આવા તારા પૂર્વજો હતા. એમ માં હાથ ફેરવતી પાછા આપણા નાનકડા પગને તળિયે હાથ ફેરવે અને આંખ ભીની કરીને માં કહે કે ઈ જે પગલે હાલ્યા ઈ પગલે હાલજે. હે મારા પેટ, ઈ જે પગલે હાલ્યા ઈ પગલે હાલજે. પૃથ્વી દેવી હું પગલા ભરીશ તમારી ઉપર, પણ મારા ગુરુજીને પૂછી ધ્યાન દેજો. સજનો ગુરુત્વ આકર્ષણ આમાં પ્રગટ હતું તેને પુનઃ પ્રગટાવ્યું. મારા ગુરુજીને પૂછી ગોયલવાડની ધર્મ માતાએ ગોતી કાઢ્યું કે આ વિવેક એવડો મોટો છે, એવડો મોટો વિવેક છે. વચન ને કોઈ વધાવે, હે નર નારી બે એક છો. એ તમને મળેલું વચન છે, વચનથી બંધાયેલા છો, કોઈ દોષ નથી.
વચન વિવેકી જેનો આકાશમાં મકાન બનાવીને રહે છે એવડા ત્યાંથી હેઠા ઉતરીને તમને પગે લાગવા આવે, રમ્માદિક લાગે ને પછી પાછું ખુલાસો ચોખવટ કરીને એવડું મોટું હેન્ડલ માર્યું, એટલો મોટો કરંટ બતાવ્યો કે યથાર્થ વચનની શાન. આવી ગુરુ વચનની મર્યાદા કોઈ પકડીને હાલે. શું કામ? ગુરુ મર્યાદા. અહીં ગુરુત્વાકર્ષણ પ્રગટ થયું છે. જુઓ ને બરાબર ધ્યાન દઈને. ગુરુત્વાકર્ષણ આકર્ષણ ગુરુત્વાકર્ષણ. થોડ મારી માં છે, પ્રાણ મારો પિતા છે અને બોલે છે મારો સત્ય સ્વરૂપ સતગુરુ. તરઘટમાં ગુરુજી બોલે, પરખું રે પારખજે, વિવેક ચાવી છે અને ગુણોના પતિ ગુણપતિ મહારાજની એક કરુણા છે. વિવેકી ભગવાન શિવે માના બનેલા ગણમાં કોઈ ફરક ફેરફાર કઈ કર્યો નહીં. ખાલી માથું બદલાવવા માટે ભગવાને ગજનું માથું લગાડ્યું. ગજ આગલા જન્મના તપસ્વીની એવી ઈચ્છા હતી કે એવડો મોટો જ્ઞાની મને બનાવો ભગવાન, કે કોઈ જ્ઞાન મારાથી અજાણો ન રહે. એની ઝંખના પૂરી કરવા હાથીના શરીરમાંથી મુક્ત કરી મેં બનાવેલા ગણની ઉપર માથું વિષ્ણુ ભગવાને સર્જરી કરીને સેટ કરી. પ્રથમ પૂજ્ય ગુણોની પૂજા જેમ હોય તેમ, પરંતુ ગુરુત્વાકર્ષણને વધાવીએ, વચનને વધાવીએ. વૈદેહી નામની એક દિવ્ય શક્તિ વચન સાથે સંધાય. પછી અવતારના ચરિત્રમાં ભૂમિકાને ગુરુની જરૂર પડી, ગુરુત્વાકર્ષણની જરૂર પડી. કોઈ કોઈ જગ્યાએ તો સત્તાધીશ પોતે જ ગુરુ બની ગયા છે. કોઈ કોઈ જગ્યાએ જરૂર પડી છે તો માં પણ ગુરુ બની ગયા, માં ગુરુ બની ગયા, માં ગુરુ બની ગયા. સજનો કોઈ કોઈ જગ્યાએ માં ગુરુ બની ગયા, માં પિંડ બ્રહ્માંડમાં વ્યાપી પૂર્ણ તમારી માયા. અર્ધ નારેશ્વરી આપે, અર્ધ નારેશ્વરી આપે, જ્યોતિ સ્વરૂપ છાયામાં, જય નાગેશ્વરી માતા, જય
નાગેશ્વરી માતા મા જય સુષુમના માતા અકળ કળા નકલંકી જનની જગદાતા મા જય નાગેશ્વરી માતા માં ગુરુ બની ગયા. ઉગાડા વાળ છે, કપાળમાં કંકુ છે, આગળ એક નામી છે. શમશાન ભૂમિમાં નગરવાસીઓ ચારે બાજુથી આ કૌતુક જોવા આવ્યા છે કે અમારી રાજમાતા સતી બને છે. અગર ચંદનના કષ્ટ ઉપર મહારાજનું પાર્થિવ શરીર સુવાડ્યું છે. લાગતી વળગતી દરેક કાળજી પૂર્વકની વિધિ વિધાનની રીતો કરી છે. શાસ્ત્રજ્ઞ પંડિત કહે છે, હે રાજમાતા, તમારા પતિનું માથું ખોડામાં લઈ જમણા પગના અંગૂઠામાંથી અગ્નિ પ્રગટ કરો અને પતિલોકમાં તમે સતી બની પતિનું તમારું નામ અમર કરો. એક ઝટકો લાગ્યો માને, રાજમાતાને. અરે, મારા જમણા પગના અંગૂઠામાંથી અગ્નિ પ્રગટ કરી શકું? આવી શક્તિ જો મેં કેન્દ્રિત કરી હોય તો મારા પતિને મારાથી અળગા ન થવા દઉં, મારાથી જુદા ન થવા દઉં. અદ્ભુત અત્રી મહારાજ અનસુયા માતાનો ગિરનાર ક્ષેત્રનો અદ્ભુત પતિલોકનો પુરાવો. બ્રહ્માનંદ સ્વામી કહે છે, સતી અનસુયાને દ્વાર આવ્યા, ત્રણેય દેવ આવ્યા. આવી રીતે આ બધા દ્રષ્ટાંતોને તમે ખૂબ જ સાંભળ્યા છે. આજ આપણે બીજા નોરતામાં માનું તેજ જ્ઞાન કઈ રીતે આપણામાં હોવા છતાંય આપણને એની ખબર નથી. અમુક શક્તિઓ તો શમશાન સુધી આપણી એમ જ આપણા ભેડી આવે છે, એનો કશો ઉપયોગ આપણે અંતર્મુખી થયા વિના અને ગુરુ ચરણના મતલબ એના શરણાગત થયા વિના, એના આશ્રિત થયા વિના આવું સુકામે કરવું પડે છે. એને અનન્ય ભાવથી તમે સેવો સેવો. જેણે સેવ્યા સાચા અને એમાં જ ઓળખ્યા એવા સમજેલા મન કોઈ દી. સમજેલા મન જાગૃતિ વાળી એક એક યાદી આવો. અંધારું નહીં, અણધાર્યું નહીં. ધાર્યું ધણીનું થાય પણ ધણીજી છે. કેમ નથી જુદો પડે છે? અંધારું કરવા અજવાળું કરે છે તો અંધારું. ભગવાન રામ મર્યાદા પુરુષોત્તમ ગજબની ઘટનાઓ સાથે આજ મારું કહેવાનું તમારા સુધી અંજવાળું છે ને. અંજવાળું આ બોલે એમાંય અંજવાળું. વચનનો દીવો બળે જ્ઞાની નર, તમે તો થીરતા ધરો, બીજા ભાગ્યા એ મુવા ભલે ભાગ્યા.
ભાગી ભાગીને થાકશે ને પાછા વળશે, પણ તમે તો ઉભા રહ્યો. તમને સમજણ પૂર્વક આ તમારો હાથ કેને સોંપ્યો છે એ તો જુઓ. હે જ્ઞાની નર, તમે તો સ્થિરતા ધરો. આ પ્રકાશ છે નિજ અંતરે, આ પ્રકાશ છે તું. એની વાતો વિગતે કરો, વિગતે કરો, વિગતે કરો. જ્યાં ત્યાં જેને તેને બકવાસ કરી યાદ શક્તિને તોડવી નથી. એટલી બધી યાદ શક્તિ છે તમારી અંદર, ઈ એકાગ્રતાથી તમને મળે એવી યાદ શક્તિ છે. અને ઈ યાદ શક્તિ તમારી તૂટે, એમાં વધારો થાય ને બદલે તૂટે. યાદ ન રહે ને પછી તમને દુખી કરે. તમારી જેવી તેવી સમજણનો નિર્ણય તમને પાછા પડવું પડે. તમારો નિર્ણય ખોટો પડે. આટલું બધું તમે એકાગ્રતા વાળું આ યાદ શક્તિનું તંત્ર સાચવો છો, તો ક્યારેક તમે ઝઘડો કરો ત્યારે ગાળાગાળી કરો છો. આ કયા ખાનામાં આટલી બધી ગાળું સાચવીને રાખી હતી? આ કચરો અંદર રાખવા જેવો, જેનો તેનો કચવાટ કર્યા કરો. દીકરીઓ બહેનો, જેની તેની જેવી તેવી નિંદા કરીને માથા પછાડો, યાદ શક્તિની બુરાઈ કરો. યાદ શક્તિ એક દિવ્ય કળા છે. યાદ શક્તિ અદ્ભુત કળા છે. અરે તમને ધીમે ધીમે ગોતતા ગોતતા જ્યાં ખોવાયું ત્યાં પહોંચી જાઓ એવી કળા છે યાદ શક્તિ. ધીમે ધીમે પહોંચી જાઓ. અરે હા હા હા, અરે અરે હા હા, એ હા મેં આજ મૂકી છું. હાજી, અરે હા. પણ એની પહેલા એમ કરીને તમે આડાવડા તમારા ખોટા નિશાના બધા છૂટા કરી અને એક એકાગ્રતા ઉપર છલાંગ ડૂબકી મારીને પહોંચી જાઓ. દલુવાણિયાની પત્નીએ ભગવાન રામદેવજીને મોબાઈલ કર્યો. હાલો હાલો, માય ગોડ, રામદેવ રામદેવ. અરે દીકરી કેમ? અરે ભગવાન, મારી દિશા તો જુઓ, મારી દશા તો જુઓ ભગવાન. આ તમારું દીકરું પાછું લઈ લો. મારો પતિ મને આપો, મારો પતિ મને આપો, મારો પતિ. આ દીકરો મારે નથી જોતો ભગવાન. ઘટના તો પરમાત્મા તમે જાણો છો શું બન્યું, પણ મને દીકરું નથી જોતું ભગવાન. નહીં, મને મારો પતિ પાછો આપો. આવ્યો દીકરી, આવ્યો બેટા. આમ હાથમાં નેત્રા દે, માં વીજળો નાખે અને આમ પ્રસાદનો એમ જ પ્રસાદ મૂકી. એક એવી દિવ્ય કળા, દ્વારિકાના નાથની અદ્ભુત કળા, અશરીરી આકર્ષણ કૃષ્ણ કળા. અને એ કૃષ્ણ પરમાત્મા એ દ્વારિકાની એ ધરતી ઉપર જ અદ્ભુત વ્રજમાં જે પ્રેમ કળા કરી. અરે ખાલી એક પાવામાં ફૂંક મારી તા તો પાગલ કરી નાખ્યા. ફૂંક જ મારી, વાર્તા તો કરી જ નથી. એક બંસીમાં ફૂંક મારી એના સૂર જ્યાં બોલ્યા તા તો બસુરા બધા બેભાન થઈ ગયા, સૂરમાં આવી ગયા. એ દીકરી, બેટા જો 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 જો, તારા પતિનું માથું એટલે ધડ પાસે મૂકી દે, મૂકી દે. ખબર નહીં હું શું કરું છું, પણ વચનનો કરંટ એવો લાગ્યો કે લઈને પોતાના પતિનું માથું એના ધડ પાસે મૂકી દીધું. અને આમ ધ્રુજતા હાથે જોઈ રહી છે પોતાના દીકરાને, પોતાના પતિના ધડ મસ્તકને.
શું થશે એવી સેકન્ડ આવે તા તો પરમાત્માનો એવો પ્રકાશ આવ્યો, આળસ મરડીને દલુ વાણીઓ બેઠો થયો. ગાય દલુ વાણીઓ ભલી રાખી એમ ટેક છે, ટેકનો વિવેક છે. આ મારો પતિ છે, આનાથી આગળ મારી નજર મને છેતરે. મારો બાપ તો નથી ને, મારો ભાઈ તો નથી ને, મારો દીકરો તો નથી. પાછા હટી જાઓ. ટેક અમારી પત્ની છે, એનાથી છેતરાઈને દ્રષ્ટિ કોઈના રૂપ તરફ ભાગે. પાછો હટી જા મિત્ર, એ તારી માં છે, તારી બેન છે, તારી દીકરી. 12 બીજના નિયમો પૂરા કરો, બસ આટલી જ રહેણીની એક બંધનવાળી ભૂમિકા, નિયમથી બંધાયેલી ભૂમિકા. સિક્કો મારી દે, સિક્કો કળજુગનો હાજરા હજુર હિન્દુઓ સંપૂર્ણ સત્તાધીશ હે ને, સંપૂર્ણ સત્તાધીશ. પ્રેમનું અજવાળું કરીને સર્વવ્યાપી, બધાની ઉપર સમાન સમાન. રડતા રડતા એક વાક્ય મેં સાંભળ્યું. એ પુરુષ રડતા રડતા કહેતા હતા, દિયો ને દીદાર રે મુલાજી અમને, દિયો ને દીદાર રે સાઈ મુને દિયો દીદાર રે એ જીવીના રે દર્શન हाय हाय कर दिया जवानी, हाय हाय कर दिया जिंदगी, बिना दर्शन, दर्शन बिना दर्शन बेड़ी मारी बेड़ी मारी खेदी छुट्टियों काया शहर कस्बे पड़ो पुकार, ए जल्दी करो 10 दरवाजा दई दियो ने तोय निकड़ी हलियो तो हसवार सैयद दियो दीदार दीदार वन्या दर्शन
કૃષ્ણ પરમાત્મા સર્વવ્યાપી હજી શરીર વિનાના અદ્ભુત દિવ્ય આકર્ષણનો પ્રગટ પ્રેમ એ જ કૃષ્ણ પરમાત્મા પ્રેમની ભૂમિકામાંથી ભગવાન રામે જેવું બાણ છોડ્યું અને બાણ ચડાવ્યું સમુદ્રને તો હાથમાં કંચન થાળ લઈ કાલાવાલા કરતા સમુદ્ર દેવ ભૂદેવ પૃથ્વીના દેવ બનીને આવ્યા કે નાના ભગવાન તમે બાણ ચલાવશો તો સમુદ્ર સુકાઈ જશે. અનેક 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 જીવ માત્ર બધા 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 તડફડી મરી જશે. પ્રભુ નહીં નહીં, પથરે પાજ બંધાણી. અલૌકિક ચરિત્રો, કલ્પનાઓ નહીં, વાસ્તવિકતા વાળી અધિકારી આત્માઓ એને મારા ગુરુ સત सभी आए सतलोक से, अरे रमते सत की माही. અહીં ગુરુજી આપણી આ ડોક પકડીને આપણને બતાવે છે કે જો 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 અહીંયા જવું છે, રમતે સતકી માઈ અહીંયા જવું છે. અરે પણ ગુરુજી યા તો મને ઊંધે માથે 9 મહિના લટકાડ્યો હતો. ના ગુરુજી ના ના, યા તો અનેક પરપોટા વચ્ચે નહીં નહીં ગુરુજી નહીં, મને નહીં નહીં. આગળ ચાલ આગળ ચાલ આગળ ચાલ, વરી બોચી પકડીને આગળ લઈ ગયા. ભર બટકા ભર બટકા ભર. અરે રે 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 ગુરુજી પણ મારી માએ અમૃત પાઈને મને જીવન આપ્યું હતું. આગળ ચાલ, આંખું પકડીને જો જો આ રંગ ને રૂપ ને જોયા રાખ, જોયા રાખ. નહીં નહીં ગુરુજી નહીં 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 नहीं गुरुजी. सभी आए सतलोक से, रमते सत की माई. જ્યાં જુઓ ત્યાં, જ્યાં જુઓ ને ત્યાં એક ભૂંડ થઈને જન્મે તો ભૂંડણી જન્મી હોય, કાગડો થઈ જન્મે તો ક્યાંક કાગડી જન્મી હોય. જલમાં થલમાં ચરાચરમાં ગુપ્ત પ્રગટ અદ્ભુત અદ્ભુત જગતને ન પામી માપી શકીએ તો એટલું તો કરીએ. નારાયણ નાભીમાં તમે મને જીવન આપો છો, પણ મારું હેતુ વાળું જીવન હાથમાંથી હાલ્યું ગયું. આમાં કોઈ હેતુ નથી. દાનના ધનેડા થઈને દિવસ પસાર કરીએ છીએ. હમણાં દિવેલ વિનાનો ખૂટ ગયો તેલ અને બુઝ ગઈ ઘટડે મેં હો ગયો ઘોર. रमते सत की माई सभी आए सतलोक से. बीक लगे है. सभी आए सतलोक से, अरे रमते सत की माई. सत समाया उलट में, उलट समाया सत में. सत बिना कछु नाई, सत्यम परम धीमहि. धीमे रहीने माफी मांगता होइए तो धीमे रहीने एक वस्तु पकड़वा मांगीए, एक वस्तु छोड़वा मांगीए छीए तो व्यसनोथी मुक्त थावुं होय तो एनी सामे कोई बीजी वस्तुने धारण तो करवी पड़शे, नहीं तो व्यसन तमने
કોઈ વાતે છોડશે નહીં. ફેશનમાંથી બહાર નીકળવું હોય તો હૃદયને નિર્મળ અને કોમળ પરમાત્માના ચરિત્ર તરફ પ્રેમ કરતું બનાવવું જ પડશે. નહીં તો આ ફજેતીમાં બેભાન થઈ જશું તો એ ચક્કર આપણને છોડવાનું નથી. કંટાળામાંથી જન્મેલા વ્યસનને એ વ્યસન કોઈ દી તમારો કંટાળો દૂર કરી શકતું બીઓ છો ને? અરે વ્યસનથી કંટાળો દૂર થતો, અરે વાસના કંટાળો દૂર કરવાનું સાધન હોઈ શકે નહીં, કોઈ કાળે ન હોઈ શકે. સત્ય ઉજાગર દ્રષ્ટિ સામે સત્ય. ચારે બાજુથી બધા પોતપોતાના મતાંતરો આપણા માથામાં, આપણા હૃદયમાં, આપણા વિચારોમાં કેન્દ્રિત કરીને એમ કે છે અમારા થઈ જાઓ, અમારા થઈ જાઓ, અમારા થઈ જાઓ. તમે કોના થયા છો? કોના થયા છો? આ તો 5 7 9 ને કરોડ 33 મેળે મળ્યા ઈ મહિલા જે વંશજો છે. કેવી નવાઈની વાત તો જો, પ્રહલાદને નામ મળ્યું. નામ પ્રહલાદે નામને આધાર બનાવી લીધો, નામને આધાર બનાવ્યો. હરિશ્ચંદ્ર મહારાજે કીધું કે નામ કોને આધારે રહે છે? નામને આધાર કેનો છે? તો કે નામને આધાર કેનો છે? અખંડનો. અખંડ કોણ છે? કે પ્રાણી માત્રનો એક જ શ્વાસ. આખા જગતમાં બીજી કોઈ ફેક્ટરી નહીં. ગાયું, ગધેડા, ઘોડા, ભૂંડણા એ બધાના શ્વાસ નો કા, આ ફલાણાના શ્વાસ નો કા. કોઈ રંગમાં ફેરફાર નહીં. ધીમો ધીમો જીવન આપતો હાલે ત્યાં સુધી ગમે. અને એ શ્વાસ વીંટાઈ જાય, બે માણસને સામે એકબીજાની દ્રષ્ટિ ન સ્વીકારે, એકબીજાના શ્વાસોમાં એકબીજાની વાતો ન સ્વીકારે, એવું જીવન ગુરુમુખીઓનું આપણે જોવું, બેમાંથી કઈ કરવું નથી. જી હા, મર્યાદા પુરુષોત્તમની રહેણી આપણને પગલે પગલે કહેતી આવી છે. એ મુજબ કે આ બેને, આ વૈદેહીને અને વચનમાંથી પ્રગટ થયેલા પરમ સત્તાધીશ પુરુષો ઉત્તમ પ્રકારના પુરુષની રહેણી પાડનારા ભગવાન વિશ્વામિત્ર, ભગવાન વશિષ્ઠ, યોગાનું યોગ દરેક ઋષિઓ, મુનિઓ, તપસ્વીઓ બધાના ભગવાન રામ બનતા બધાને પોતાના બનાવતા કઈ માએ કીધું કે રામ તમારા પિતાને અંદરથી એવો મનોરથ થયો છે, તમને રાજા બનાવવા માંગે છે. માં, તું જેમ કહીશ એમ કરીશ. એ રામ તમારા પિતા કહે છે એવા રાજા નહીં. રામ આ પૃથ્વીના પિંડ ઉપર જ્યાં આર્યત્વ, ઐશ્વર્યના શ્વાસા આખા ભૂમંડળ ઉપર કોઈ ઐશ્વર્યના શ્વાસા ભરતા હોય, એ આર્યત્વ
મનુષ્યત્વ, હિન્દુત્વ, વૈદિક પરંપરાના એ વંશજો આખી પૃથ્વી પર જ્યાં રહેતા હોય એને ઘેરે કોઈ બાળક જન્મે અને એનો શ્વાસ રામ બોલે, આવા વિશ્વવ્યાપી રામ, આવા રામ બનો. એટલે રામ તમે વનમાં જાઓ, એટલે રામ તમે વન ફળખાઓ. તમે આવું કરશો ને તો પાછળના બીજા પણ સાચું સુખ મેળવવા માટે તપસ્યાને માર્ગે જશે. આજે કેટલા બધા કહે છે અમારે બીજ છે. એક ટાઈમ જમવાથી બીજ થઈ જાય. નહીં જમો નિર્જળા રહો તો બીજ થઈ જાય. હું તમને જોઉં છું, મારી નજર સામે ઉઘાડી આંખે જોઉં છું કે તમે બધા ભેળા થઈને દિલાસો દેવા માંગો છો ને બિચારો એક શ્વાસે એક દોઢ કલાકથી એક ધારો બોલે છો બિચારો બિચારો. એ રાહ ન જોતા બિચારો કોઈને કહેવાની. બિચારા તો તમે છો અત્યારે પરાધીન છો, સમજો છો ને પગલું ભરી શકતા નથી. મેદાનમાં તમે બધા જોઈને હસો ખુશીથી તમે જેમ ફાવે રીતે જોયા કરો. આ રામમઢી ધર્મ દ્વાર છે, ગુરુદ્વાર છે, માનું દરબાર છે. એ લખ્યું છે માં, એક બાજુ લખ્યું છે શીલ, બીજી બાજુ શીલ અને સંતોષ. નજર સામે મેદાનમાં પ્રગટ. આવો ને કોઈ મેદાનમાં જતી ને સતીની રેણી પાડવા. રામ રામ આવું સાંભળીને એક પાગલ જઈને સંતોની સભામાં બૂમ પાડીને કહેવા માંડ્યો કે કોઈક મને બતાવો તો ખરા તમારો રામ છે ક્યાં? હસતા હસતા એક સમજણા સંતે કહ્યું કે તું જાણવા આવ્યો છો, જોવા આવ્યો છો કે રામને ગોતવા આવ્યો છો? કરે પણ મને એડ્રેસ તો આપો, રામ ક્યાં મળે? સંતે કીધું રામ સીતાજીના હૃદયમાં રહે છે. ઓય માં, તો સીતાજી ક્યાં રહે છે? તો કે સીતાજી રામના હૃદયમાં રહે છે. મારા ભગવાન સીતા ને રામ આ બે ક્યાં મળશે? તો કે હનુમાનજીના હૃદયમાં. હનુમાનજી હા, સંગ કર સ્વયં કેસરી નંદન, તેજ 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 પ્રતાપ મહાજગ. હનુમાનજી ક્યાં મળશે? તો કે સંયમમાં. સંયમ 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 ક્યાં મળશે? કે ગુરુના ચરણમાં. ગુરુ ક્યાં મળશે? કે આંખ બંધ કરીને ડૂબકી માર, ગુરુ તો તારી રાહ જોવે, તારા ઘટમાં બેઠો મિત્ર. દીકરીઓ બહેનો, બીજાને ખોટા બતાવી બીજાના દરેક વિચારોમાં ધક્કો લાત મારી
અને મોટાઈને લઈને તમે શું કરશો મુરદાસ બાપુ? ક્યાં સુધી મોટું થવું છે? થ્રુ આઉટ પાવર એ તો સંપૂર્ણ સત્તા ગુરુની છે. સદગુરુ આપ દયા કર દીની, चेतन राम की भक्ति चिन्ही, श्री सदगुरु है सदगुरु शरणागत प्रतिपाला, सदगुरु सत साहिब ऐसे समरो कोई. क्षीरसागરની શેષ સૈયાથી છેર લાખણો લક્ષ્મી વર જાગે છે. મર્યાદાનો વિવેક બતાવી રઘુપતિ હૃદયે લગાડે છે વાલો. રઘુપતિ હૃદયે લગાડે છે. કોઈ અંતર ના ઓરડા ઉઘાડો મારા હંસો, નકળંગ રમવા આવે છે. કોઈ અંતરના ઓરડા ઉઘાડો મારા હંસો, નકળંગ રમવા આવે છે. નિજારી લાલ મારો બાળ સ્વરૂપે, નિજારી લાલ મારો બાળ સ્વરૂપે, નિત્ય ગોપાલ મારો બાળ સ્વરૂપે, નિત્ય ગોપાલ મારો બાળ સ્વરૂપે. કુમકુમ પગલા લાવે છે વાલો. કુમ કુમ પગલા લાવે છે. વાલો કુમ કુમ પગલા લાવે છે વાલો. કુમ કુમ પગલા લાવે છે. પૂરણ પુરુષોત્તમ પૂરણ કળાથી, પૂરણ પુરુષોત્તમ પુરાણ કળાથી, પૂરણ પુરુષોત્તમ પુરાણ કળાથી, પુરાણ પુરુષોત્તમ પુરાણ કળાથી. મધુરી મોરલી વગાડે છે વાલો. મધુરી મોરલી વગાડે છે. મધુરી મોરલી વગાડે છે વાલો. મધુરી મોરલી વગાડે છે. દ્વારિકાનો નાથ વાલો અજમલ આંગણથી, 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 રડતા ને છાના રાખે છે વાલો. રડતા
દીકરો જોઈએ છે ને તને દીકરો જોઈએ છે જો 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 બરાબર ધ્યાન દે તારું પતિવ્રત જો બરાબર જો ધ્યાન દે દ્વારિકાનો નાથ વાલો અજમલ આંગણથી દ્વારિકાનો નાથ વાલો અજમલ આંગણથી રડતા ને છાના રાખે છે રડતાને છાના રાખે છે. અનહદ ના ઓરડા ઉખાડો મારા હંસો નકલંગ રમવા આવે છે. અનહદના ઓરડા ઉઘાડો મારા હંસો નકળંગ રમવા આવે છે. શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ 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 જતી સતી ને શુદ્ધ ભાવ માર માડી જતી સતીને શુદ્ધ ભાવ મારી જતી સતી ને શુદ્ધ ભાવ માર માડી જતી સતીને શુદ્ધ ભાવ મારી મૂળદાસ જ્યોતિમાં બિરાજે છે મૂળદાસ જ્યોતિમાં બિરાજે છે મૂળદાસ જ્યોતિમાં બિરાજે છે મૂળદાસ જ્યોતિમાં બિરાજે છે માં બનાવી મને ભક્તિ રસ પાયો માં ધર્મનો મહિમા વધાર્યો રે માં બનાવી મને ભક્તિ રસ પાયો મા ધર્મનો મહિમા વધાર્યો રે કોણ હશે નંદ રાણી જશોદા 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 જેણે લાવો લીધો સવાયો રે લાવો લીધો સવાયો રે રાધા બનાવી મને રાસ રમાડી રાધા બનાવી મને રાસ રમાડી મમ પ્રિય કહી મને હૃદય લગાડી મમ પ્રિય કહી મને હૃદય લગાડી કોણ હશે સંયમનો સ્વામી કોણ હશે સંયમનો સ્વામી કોણ હશે સંયમનો સ્વામી કોણ હશે સંયમનો સ્વામી જેનો જસ જગતમાં ગવાયો રે જસ જગતમાં ગવાયો રે જેનો જસ જગતમાં ગવાયો રે જેનો જસ જગતમાં ગવાયો રે તીર્થ પાયો ને પ્રગટ પૂજાયો 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 બોલે ભીતર માન બાર
ગોતાવ્યો બોલે ભીતર માને બહાર ગોતાયો એ બોલે ભીતર માને બહાર ગોતાવ્યો બોલે ભીતર માને બહાર ગોતાયો કોણ હશે મૂળ દાસનો સ્વામી 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 જેનો એ ગુરુ લાલે લાડલ ડારો રે ગુરુ લાલે લાડ લડાયો રે ગુરુ લાલે લાડલ ડારો રે ગુરુ લાલે લાડ લડાયો રે શ્રી રામ જય રામ જય જય રામા શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ હે સર્વવ્યાપી પરમાત્મા સર્વવ્યાપી પરમાત્મા હે મારા ભાગ્ય વિધાતા હે મારા ભાગ્ય વિધાતા હે સચ્ચિદાનંદ હે સચ્ચિદાનંદ હે પ્રાણાધાર હે પ્રાણાધાર હમણાં ને હમણાં હમણાં ને હમણાં મારા કાનથી થયેલા અપરાધો મારા કાનથી થયેલા અપરાધો ક્ષમા કરો ક્ષમા કરો મારી આંખોથી થયેલા અપરાધો મારી આંખોથી થયેલા અપરાધો ક્ષમા કરો ક્ષમા કરો મારી વાણીથી થયેલા અપરાધો મારી વાણીથી થયેલા અપરાધો ક્ષમા કરો ક્ષમા કરો હે કરુણા નિધાન હે કરુણા નિધાન હે ભક્તોના ભગવાન હે ભક્તોના ભગવાન હે સતીઓના શ્યામ હે સતીઓના શ્યામ હમણાં ને હમણાં હમણાં ને હમણાં મારા હૃદયના કચવાટો મારા હૃદયના કચવાટો દૂર કરો દૂર કરો આપે વચન આપ્યું છે આપે વચન આપ્યું છે જીવ જ્યારે જીવ જ્યારે મારી સન્મુખ આવશે મારી સન્મુખ આવશે ત્યારે ત્યારે તેના કોટી 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 અપરાધો કર્મો અપરાધો કર્મો પાપો દોષો પાપો દોષો ક્ષમા કરીશ ક્ષમા કરીશ હે પતિત પાવન હે પતિત પાવન અધમ ઉદાહરણ અધમ ઉદાહરણ અનાથોના નાથ અનાથોના નાથ આપનું વચન સંભાળો આપનું વચન સંભાળો અમને પોતાના માનીને અમોને પોતાના માનીને કાયમ ધણી કાયમ ધણી અમારી રક્ષા કરો અમારી રક્ષા કરો અમારો જન્મ સુધારો અમારો જન્મ સુધારો જ્યાં સુધી એ શરીરમાં રહેવાનું હોય જ્યાં સુધી આ શરીરમાં રહેવાનું હોય મારા કાન મારા કાન આપનો મહિમા સાંભળતા રહે આપનો મહિમા સાંભળતા રહે મારી આંખો મારી આંખો સર્વમાં સર્વમાં આપનું દર્શન કરતી રહે આપનું દર્શન કરતી રહે મારી વાણી મારી વાણી સદૈવ સદૈવ આપના ગુણ ગાતી રહે આપના ગુણ ગાતી રહે આપનો મહિમા ગાતી રહે આપનો મહિમા ગાતી રહે હે પ્રાણાધાર હે પ્રાણાધાર આપના ચરણોમાં મસ્તક મૂકીને આપના ચરણોમાં મસ્તક મૂકીને થોડો વિસામો કરું છું થોડો વિસામો કરું છું જરૂર પડીએ જગાડજો જરૂર પડે હે જગાડજો મને ખબર છે મને ખબર છે ઊંઘી ગયા પછી ઊંઘી
મૂકી ગયા પછી આપના સિવાય આપના સિવાય મારું કોઈ નથી. મારું કોઈ નથી. આપ જ મારા પ્રાણ આધાર છો. આપ જ મારા પ્રાણ આધાર છો. હું આપનો છું. હું આપનો છું. હું આપની છું. હું આપની છું. આપ મારા છો. આપ મારા છો. આપ મારા છો. આપ મારા છો. નવું જીવન આપો. નવું જીવન આપો. નિરોગીતા આપો. નિરોગીતા આપો. સહનશીલતા આપો. સહનશીલતા આપો. સંયમ નિયમનું બળ આપો. સંયમ નિયમનું બળ આપો. પરસ્પર શુદ્ધ ભાવ આપો. પરસ્પર શુદ્ધ ભાવ આપો. ક્ષમા કરો. ક્ષમા કરો. રક્ષા કરો. રક્ષા કરો. ધ્યાન મૂલમ ગુરુર્મૂર્તિ પૂજા મૂલમ ગુરુ પદમ મંત્ર મૂલ્યમ ગુરુવાક્યમ મોક્ષ મૂલમ સદગુરુ કૃપા તમેવ માતા ચ પિતા તમેવ તમેવ બંધુ ચ સખા તમેવ તમેવ વિદ્યા દ્રવિડમ તમેવ તમેવ સર્વ મમ દેવ દેવમ. શ્રી સદગુરુ મહારાજ આજ પ્રસન્ન રહો. શ્રી રામચંદ્ર ભગવાન પ્રસન્ન દ્વારિકાધીશ પ્રસન્ન રહો. અજમલ ઘર અવતાર પ્રસન્ન રહો. નિત્ય ગોપાલ બાળ સ્વરૂપ રામદેવ જી મહારાજ પ્રસન્ન નિત્ય રહો. ગોપાલ બાળ સ્વરૂપ ગેવીલાલ મહારાજ આજ પ્રસન્ન રહો. નિત્ય ગોપાલ બાળ સ્વરૂપ શ્રી હરિદાસજી મહારાજ આજ પ્રસન્ન રહો. પૃથ્વી માતા પ્રસન્ન રહો. ગૌ માતા પ્રસન્ન રહો. ભારત માતા પ્રસન્ન રહો. નાગેશ્વરી માતા પ્રસન્ન માતા પિતા પ્રસન્ન રહો. તાપી મૈયા પ્રસન્ન રહો. નમઃ પાર્વતી પાર્વતી પતય હર હર મહાદેવ હર. બાપા જય જય સીતારામ. બાપા જય જય સીતારામ. સીતારામ. સત્સાહેબ પ્રસન્ન રહો. જય શ્રી રામ. જય શ્રી રામ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય ગુરુ રામ. જય ગુરુ રામ. જય નકલંગ. જય નકલંગ. જય નાગેશ્વરી. જય